Hi guys, welcome back to your channel, The Rise Science Academy. Myself Dr. Sunil Patel, Doctor of Philosopher. મિત્રો આજે આપણે જે વાત કરવાના છે તે ઓરાણ ડાંગરની નવી બહાર પડેલી જાત જેનું નામ છે GR 201 એને અક્ષત નામ આપ્યા. આ જાત આણંદ કૃષિ યુનિવર્સિટી કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ છે મિત્રો. આની ખાસ ખાસિયત એ છે કે આ જે જાત બહાર પાડવામાં આવેલી છે તેને ડાયરેક્ટ સીડેડ એટલે કે આપણે ડાયરેક્ટ જે ઘઉંની વાવણી કરીએ છીએ એ રીતે જ ડાંગરનું બિયારણની વાવણી કરીને ખેતી કરવાની રહેતી હોય છે. આ પદ્ધતિને ડાયરેક્ટ સીડેડ કહેતા હોય છે. તો નવી જાત વિશે જોઈએ પહેલા તમને ડાયરેક્ટ સીડેડના થોડાક બે ચાર ફાયદા વિશે હું વાત કરી લઉં મિત્રો. તો ડાયરેક્ટ સીડેડનો મુખ્ય ફાયદો તો એ થાય છે કે તેમાં આપણે સૌથી પહેલા તો ખેતી ખર્ચ ઘણો બચાવ થાય છે મિત્રો. કઈ રીતે બચે? તો આમાં તો એક તો પહેલા તો આપણને ધરુવાળિયું જે ડાંગરનું તૈયાર કરવાનું હોય છે એ ધરુવાળિયાનો ખર્ચો બચી જાય છે મિત્રો. તેમજ ડાંગરના ધરુવાળિયું તૈયાર કર્યા પછી ઘણી આપણે ફેર રોપણી કરતા હોઈએ છીએ તો આમાં ફેર રોપણીનો પણ આપણને ખર્ચો બચી જાય છે. એટલે કે ઘણી વખતે શું થતું હોય છે કે આપણે ધરું ટાઈમસર નાખ્યું હોય અને આપણું ધરું તૈયાર થઈ ગયું હોય તો સમયસરની રોપણી કરવાની હોય પણ એવા સમયે આપણને મજૂરોની અછતના કારણે આપણે ઘણી વખત સમયસરની રોપણી કરી શકતા નથી. તો ડાયરેક્ટ સીડેડથી બીજો એક ફાયદો એ પણ થાય છે કે આપણે સમયસરની રોપણી પણ કરી શકતા હોય છે મિત્રો. તો આ જે આપણે જે વાત કરી તે ડાયરેક્ટ સીડેડના મુખ્ય ફાયદાઓ જે ખેડૂતોને ડાયરેક્ટ સીધી રીતે ફાયદારૂપ થતા હોય છે મિત્રો. તો આવો હવે આપણે જોઈએ કે ડાંગરની નવી જાત GR 201 જે સ્પેશિયલ કે ડાયરેક્ટ સીડેડ અથવા તો ઓરાણ ડાયરેક્ટની પદ્ધતિ માટે અનુકૂળ છે તેના માટે બહાર પાડવામાં આવેલી છે મિત્રો. તો આ જે જાત છે એ 2023માં આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખાતેથી બહાર પાડવામાં આવેલ છે મિત્રો. તો આ જે જાત છે તે ક્રોસિંગ કરીને બહાર પાડવામાં આવેલી છે મિત્રો. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે એક રત્ના જોડે ક્રોસ કરેલો છે એ અને NWGR 2010 જોડે બંને વચ્ચે સંકરણ કરીને બહાર પાડવામાં આવેલું છે. જે રત્ના છે એ એની માતા છે અને NWGR 2010 છે એ એના પિતા છે. તો આ જે રત્ના જે એની માતા છે તે શું છે વહેલી પાકતી જાત છે. જ્યારે NWGR 2010 એ એક મધ્યમ મોડી પાકતી તેમજ તેની અંદર રોગ જીવાત સામે પ્રતિકારકતા ધરાવતી શક્તિ પણ રહેલી છે. એ બે વચ્ચે સંકરણ કરી અને જે નવી વેરાયટી બહાર પાડી એનું નામ GR 201 અક્ષત નામ આપવામાં આવ્યું. આ ક્રોસ 2005ની અંદર તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ જે ડાંગર છે એની આપણે વાત કરી જેમ કે ધરુવાળિયું તૈયાર કરવું હોય તો જૂના પહેલા પખવાડિયામાં નાખવું પડે. તો આપણે સીધી રોપણીથી ડાંગરનું વાવેતર કરવું છે તો તેના માટે આપણે જે રોપણી કરવાની છે એ જૂનના બીજા અથવા તો જુલાઈના પહેલા પખવાડિયાની અંદર આપણે એની વાવણી કરવી જોઈએ મિત્રો. તો આના માટે જે બિયારણના દરની વાત કરીએ તો 1 હેક્ટરમાં તમારે ફેર રોપણી કરવી હોય એટલે કે 4 વીઘાની અંદર ફેર રોપણી કરવી હોય તો 50 કિલોગ્રામ બિયારણ જોઈતું હોય છે મિત્રો. તો આ વાત થઈ આપણે બિયારણની તેમજ ક્યારે એની રોપણી કરવી જોઈએ એના વિશે વાત કરી મિત્રો. તો એમાં ખાતરની કેટલી જરૂરિયાત પડે તો આપણે જે ડાંગરની વહેલી પાકતી જાતો છે એમાં જનરલી 80-25-0 નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપતા હોઈએ છીએ મિત્રો. તે પ્રમાણે જ આમાં ખાતર આપવાનું હોય છે મિત્રો. એને બીજું એનો જે 50% ડોઝ છે એ DAP પૂરેપૂરો આપી દેવાનો અને નાઇટ્રોજનનો 50% ડોઝ એ પાયામાં આપવાનો હોય છે મિત્રો. બાકીનો જે રહ્યો એમાંથી 20 kg પર હેક્ટર જે 30 દિવસ પછી એટલે કે ફૂટ અવસ્થાએ આપવાનો રહેતો હોય છે મિત્રો. અને ત્યાર પછીનો જે છેલ્લો હપ્તો છે એ 50થી 60 દિવસની અંદર આપવાનો રહેતો હોય છે મિત્રો. તો આપણે આ વાત થઈ ગઈ ખાતરની પણ વાત કરી મિત્રો. હવે આપણે વાત કરીશું કે GR 201ની મુખ્ય ખાસિયતો શું છે મિત્રો. એની વિશેષતાઓ કઈ છે તો એ જોઈએ મિત્રો. તો સૌથી પહેલા તો વાત કરીએ કે GR 201 અક્ષર તો એના 50% જે ફૂલ આવવાના દિવસો છે એ 70 થી 87 દિવસે એના 50% ફૂલ અહીંયા જે ચિત્રમાં જોયો છે એ પ્રમાણે એના આવી જતા હોય છે 70 થી 87 દિવસ સુધીની અંદર.
અને એના પાકવાના દિવસોની વાત કરીએ તો 100 થી 120 દિવસે આ જાત પાકી જતી હોય છે, એટલે કે કાપવા લાયક થઈ જતી હોય છે મિત્રો. હવે વાત કરીએ કે એના બીજા ગુણધર્મો વિશે, કે જેમ કે છોડની ઊંચાઈ. તમે અહીંયા જોઈ શકો છો કે છોડની જે ઊંચાઈ છે એ 102 થી 126 સેન્ટીમીટર જેટલી હોય છે મિત્રો. આ ઊંચાઈના કારણે આપણને શું ફાયદો થતો હોય છે કે જે ડાંગર વધારે પવનથી પડી જવાની આપણને બીક રહેતી હોય છે તે પણ પડતી નથી મિત્રો. આ અક્ષત જે જાત છે તે, બરાબર. હવે બીજી વાત કરીએ તો એમાં કંઠીની લંબાઈની વાત કરીએ કે એમાં તમે એ જોઈ શકો છો તો 22 થી 27 સેન્ટીમીટર જેટલી આ લાંબી કંઠી હોય છે મિત્રો. એમાં જે દાણાની સંખ્યાની વાત કરીએ તો 126 થી 167 દાણાની સંખ્યા હોય છે. આ જે દાણાની સંખ્યા છે એ આપણે જે ડાયરેક્ટ સીડેડ કર્યું છે તેની અંદરના દાણાની સંખ્યા છે મિત્રો. તેનું 1000 દાણાનું વજન જોઈએ તો 28 થી 33 ગ્રામ જેટલું થતું હોય છે મિત્રો. અને એનો દાણાનો પ્રકાર કહીએ તો જાડો, આપણે જેમ ગુજરી ડાંગર જેવી જાડી હોય છે એવો જાડો દાણો ધરાવે છે મિત્રો આ જાત. હવે મુખ્ય જે વાત કહેવાની છે કે એનું ઉત્પાદનની આપણે વાત, કે આ જાત શા માટે બહાર પાડવામાં આવી. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે NAUR1, GNR3 અને GNR8 આ ત્રણેય જે વેરાયટીઓ છે એ ઓરાણ ડાંગર માટેની વેરાયટીઓ છે અને જે આ નવસારી કૃષિ યુનિવર્સિટી મારફત બહાર પાડવામાં આવેલી છે મિત્રો. તો આ જે જાત છે GR201 એને બહાર પાડતા અગાઉ 2018 થી 2022 સુધી એને જુદા જુદા અખતરાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એ જ્યારે એની ચકાસણી અખતરાઓમાં કરવામાં આવી ત્યારે તેમાં અંકુશ જાત તરીકે NAUR1, GNR3 અને GNR8 રાખવામાં આવેલ હતી મિત્રો. હવે એના જુદા જુદા અખતરાઓના અભ્યાસ ઉપરથી માલુમ પડ્યું કે જે GAR201 જે જાત છે એ NAUR1 કરતા 29.3% વધુ ઉત્પાદન આપે છે મિત્રો. જ્યારે GNR3 કરતા 13.4% વધુ ઉત્પાદન આપે છે અને ડાંગરની ઓરાણ જાત GNR8 કરતા 22.3% વધુ ઉત્પાદન આપે છે મિત્રો. એટલે કે આની જે 4 વર્ષના અખતરાઓના પરિણામના આધારે એનું જે સરેરાશ ઉત્પાદન GR201 નું ડાયરેક્ટ સીડેડ એટલે કે ઓરાણ ડાંગરની અંદર 4000 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે મળેલ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ કે આ જે અક્ષત જાત છે તેની ખરીફ 2017 અને ખરીફ 2018 એમ આ જે ઓલ ઇન્ડિયા લેવલ ના ડાંગરના જુદા જુદા સંશોધન કેન્દ્રો આવેલા છે મિત્રો. એ જુદા જુદા સંશોધન કેન્દ્રોમાંથી કુલ 17 કેન્દ્રો ઉપર આ જાતની 2 વર્ષ સુધી ચકાસણી કરવામાં આવેલી હતી મિત્રો. અને આ 2 વર્ષનું જે એનું સરેરાશ ઉત્પાદન જોઈએ તો 4781 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે મળેલ છે. એટલે મિત્રો આ જે જાત છે GR201 એ આપણા ગુજરાતના જુદા જુદાના હવામાનમાં ખાતે ટેસ્ટ થયેલી નથી, પરંતુ સતત 2 વર્ષ સુધી ખરીફ 2017 અને ખરીફ 2018માં ઓલ ઇન્ડિયાના જે ડાંગરના જુદા જુદા સંશોધન કેન્દ્રો આવેલા છે એવા 17 કેન્દ્રો ઉપર પણ આ ડાંગરની જાતની ચકાસણી થયેલી છે અને ત્યાર પછી તેને બહાર પાડવામાં આવેલ છે મિત્રો. તો એક બહુ સારું આ એક રીઝન છે મિત્રો. રોગ જીવાતની મુખ્ય વાત કહીએ તો ડાંગરની જે આપણે મુખ્ય જીવાતો તમને સૌને ખબર છે કે પાન મારનારની ઈયળ છે, ગાભ મારનારની ઈયળ છે અને સફેદ પીઠવાળા ચૂસિયાની ઈયળો, આ બધી મુખ્ય એની ડાંગરની જીવાત હોય છે. એની સામે આ જે જાત છે GR201 એ મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. અને મિત્રો ડાંગરના જે આપણે રોગોની વાત કરીએ તો એમાં કરમોડીનો રોગ, જે આપણા કરમોડી અને ભૂખરા દાણાનો રોગ કહીએ, એની સામે એ પ્રતિકારકતા ધરાવતી માલુમ પડેલ છે મિત્રો. જ્યારે જીવાણુજન્ય સુકારો, પાનનો કરમોડી અને થડના કોવાળા સામે એ મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. તો મિત્રો આજે આપણે જે વાત કરી આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખાતેથી 2023માં ઓરાણ ડાંગરની અથવા તો ડાયરેક્ટ સીડેડ ડાંગર માટેની જે જાત GAR201 જેને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે આપણે તમને માહિતી આપી મિત્રો. તો આપ સૌને આ જે માહિતી મળી અને તેનો ડાયરેક્ટ સીડેડ
પદ્ધતિથી તમે ડાંગરની ખેતી કરશો એવી આશા સાથે વિરમું છું મિત્રો. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.